સોરી પ્રકરણ કયું છે? 5. પાંચમું જે પ્રકરણ છે આપણું હિસાબી ગુણોત્તર, એની અંદર ચાલો શું શીખ્યા છે આપણે અત્યારે? શું શીખી રહ્યા છે? નફાકારકતાના ગુણોત્તર. એની અંદર પહેલો શીખવાડ્યો મેં તમને કાચા નફાનો ગુણોત્તર. બીજો સમજાવ્યો જે આ વર્ષથી રદ થયેલો છે, એટલે આપણે દાખલા છે એ છે ચોખ્ખા જે ગુણોત્તરો છે એની અંદર તમારે કેટલા ગુણોત્તર આ વર્ષે ભણવાના અને તૈયાર કરવાના છે? માત્ર 2 જ. કયા 2? કાચા નફાનો અને ચોખ્ખા નફાનો ગુણોત્તર. ખ્યાલ આવે છે બધાને? ઓકે, તો આ 2 જ સૂત્ર ચાલો મેં હમણાં જ શીખવાડ્યું પ્રમાણે લખો. અને આપણે કાચા નફાના ગુણોત્તર પછી હવે તમારે શીખવાનો છે, લખો નોટમાં, ચોખ્ખા નફાનો ગુણોત્તર. નફાનો ગુણોત્તર આવે ને તો એનો સીધો સંબંધ કોની જોડે હોય? ચોખ્ખા વેચાણ સાથે હોય. બરાબર? અચ્છા, જ્યારે પણ અહીંયા જો યાદ રાખવા માટે એક વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે કોઈ પણ નફાનો ગુણોત્તર હોય ને તો અંશમાં હંમેશા નફો આવે અને છેદમાં હંમેશા ચોખ્ખું વેચાણ આવે. ખ્યાલ આવ્યો? એટલે નફાકારકતાના ગુણોત્તરમાં હંમેશા ચોખ્ખું વેચાણ એટલે વેચાણ માઇનસ વેચાણ પરત આવે, ગુણાકારમાં 100 આવે. હવે અહીંયા અંશમાં ચોખ્ખો નફો આવે, તમને ખબર પડી ગઈ. પણ જ્યારે આપણે કંપનીના શેડ્યુલ પ્રમાણે અત્યારે તમે પાર્ટ 2 માં ભણો છો અને રાધર આપણે આ ચેપ્ટર જોઈન્ટ સ્ટોક કંપનીના અનુસંધાનમાં ભણીએ છીએ, તો તમે જે ઊભું નફા નુકસાનનું ફોર્મેટ બનાવો છો એમાં જે છેલ્લું મળે છે તમને ટાઇટલ, એને આપણે કયો નફો કહીએ છીએ? બોલો, કયો નફો કહેવાય? કરવેરા પછીનો ચોખ્ખો નફો કહીએ છીએ. બરાબર? અહીંયા તમને આવકવેરા પહેલાનો નફો મળે છે, આવકમાંથી ખર્ચ બાદ કરો તો ટેક્સ પહેલાનો નફો મળે. બરાબર? એને પ્રોફિટ બિફોર ટેક્સ કહેવાય. માઇનસ ટેક્સ એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ કહેવાય. તો છેલ્લું જે મળે એને આપણે કહીશું કરવેરા પછીનો ચોખ્ખો નફો. તો અહીંયા તમારે શું લખવાનું? લખો સૂત્રમાં કરવેરા પછીનો ચોખ્ખો નફો. એકલું ચોખ્ખો નફો શબ્દ લખવાનો નથી. જો ટેક્સ આપ્યો હોય તો ટેક્સ બાદ કર્યા પછીનો નફો અહીં ધ્યાનમાં લેવાનો. આટલું જ સૂત્ર છે. લખો ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર ચોખ્ખો નફો પણ કયો? કરવેરા પછીનો ચોખ્ખો નફો અને એના છેદમાં ચોખ્ખું વેચાણ. હવે જો સ્વાધ્યાયનો જે દાખલો નંબર 7 છે એમાં તમને એવી સૂચના આપી છે કે પ્રશ્ન નંબર 5 અને 6 માં જે રકમ છે એના આધારે તમારે ચોખ્ખા નફાનો શું શોધવાનું છે? ગુણોત્તર. તો હવે હેડિંગ આપો સ્વાધ્યાયનો દાખલો નંબર 7, એમાં લખો પ્રશ્ન 5 ના આધારે. એટલે પ્રશ્ન 5 માં જે રકમ આપી છે એ રકમનો ઉપયોગ કરીને આપણે શોધવાનું છે. હવે મારે તમને કહેવાની જરૂર પડે કે આ કેવી રીતે શોધવાનો? તમારે શું કરવાનું? નફા નુકસાનનું આ જે ઊભું ફોર્મેટ છે ને એ બનાવી દેવાનું આખું. છેલ્લો જે આન્સર મળે તમને અહીંયા એ તમને શું મળી જશે? કરવેરા પછીનો નફો, વેચાણ અહીંયા મળી જશે. આવડે મારી સાથે કરી શકશો? જો ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધીએ ને ત્યારે બધા જ ખર્ચા ધ્યાનમાં લેવાના. બીજી વસ્તુ કે અહીંયા આપણે કઈ વાર્ષિક હિસાબ તૈયાર કરતા નથી અને આને પરિણામે ક્રમ ખોરવાશે તો અહીંયા બહુ પ્રશ્ન નથી. પણ એક વસ્તુ યાદ રાખવાની કે વેચાણમાંથી ખર્ચા બાદ કરીને બતાવવાના.
ચાલો આપણે એક નવું પેજ લઈ લઈએ છે. દાખલો નંબર 7 જે છે પ્રશ્ન 5 ના આધારે આપણે ગણવાનો છે. ચાલો અહીંયા લખો હેડિંગ ચોખ્ખા નફાની ગણતરી દર્શાવતું પત્રક. નફા નુકસાનનું પત્રક એવો શબ્દ આપણે લખતા નથી કારણ કે આપણે ખાલી અહીંયા ગણતરી બતાવવાની છે. ઇનર અને આઉટર કોલમ ડ્રો કરી દો આ રીતે. વિગત, રકમ અને રકમ. ચાલો આપણે રકમ પણ અત્યારે વાંચતા નથી બરાબર. શું કરવાનું? બધી ઉપજો પહેલા લખી દેવાની, એમાંથી બધા ખર્ચા શું કરી નાખવાના? માઇનસ. ચાલો એકવાર વાંચી જવું. રકમ બિન કામગીરીના અન્ય ખર્ચા, ઘસારો, વહીવટી ખર્ચા, વેચાણ. તો વેચાણથી દાખલાની શું કરશો તમે? શરૂઆત. અહીંયા વેચાણ. આગળ વાંચીએ વ્યાજ અને ડિવિડન્ડની ઉપજ. તો વ્યાજ અને ડિવિડન્ડની ઉપજ છે એમાં આવે અન્ય ઉપજ કહેવાય, તો એને આપણે અહીં લખી દઈશું. પછી વેચાણ ખર્ચા, વેચેલ માલની પડતર અને નાણાકીય ખર્ચા. તો અહીંયા તો બધા જ ખર્ચા ધ્યાનમાં લઈશું. ચાલો લખો વેચાણ. બોલો છો તમને અહીંયા તમે દાખલા નંબર 6 ની દાખલા નંબર 5 ની જ વિગત છે. ધ્યાન આપો અંદર. ચોપડીનો દાખલો નંબર 5 જ છે. વેચાણ તમને અંદર, અને તમને મેં શું શીખવાડ્યું કે હાથ ઊંચો કરીને જે પણ વાત વ્યક્ત કરવી છે તે રજૂ કરો. દાખલા નંબર 5 ની વિગત વાંચીએ છીએ આપણે અને એના આધારે જ ગણીએ છીએ. વેચાણ જે છે એ લખો અહીંયા 6 લાખ. વેચાણ પરત તમને દાખલામાં આપ્યું નથી તો એમાં તમે બીજી ઉપજો કઈ છે પ્લસ કરશો. કરો. વ્યાજ તમને આવક અને ખર્ચ ખાલી છૂટા પાડી દેવાના છે. વ્યાજ અને ડિવિડન્ડની ઉપજ કેટલી આવે છે? 45,000. એટલે તમને અહીંયા ત્રીજું ટાઇટલ લખશો તમે અહીંયા કુલ ઉપજો 6,45,000 આવી ગઈ. નફા નુકસાનના પત્રકનો જે આપણો કોન્સેપ્ટ છે એનો ઉપયોગ કરીને આપણે ગણતરી બતાવીએ છીએ અહીંયા બરાબર. એટલે બને તો ક્રમ મેન્ટેન કરીએ તો સારું. તો અહીંયા તમને ક્રમમાં જ લખાવું છું. ચાલો પહેલું ખરીદી આવે, પણ ખરીદી દાખલામાં નથી આપી. શું આપ્યું છે તમને અહીંયા? વેચેલ માલની પડતર. તો તમે અહીંયા એવું લખી શકો કે ખર્ચા. ચાલો એમાં લખો વેચેલ માલની પડતર. જુઓ દાખલામાં તમને આપેલી છે 45,000. વેચેલ માલની પડતર કેટલી આપી છે દાખલામાં? 3 લાખ. કયો દાખલો જુઓ છો તમે? કઈ કન્ફ્યુઝન છે દાખલાની રકમમાં? 45,000. ના 20,000 નથી. હા ટીચર 3,25,000 જ. હા તો તમે બીજી કોઈ રકમ જુઓ છો બધા ક્યારના? પેજમાં શરૂ થાય ત્યાં ઉપર પહેલી રકમ છે એમાં એ લોકોએ સૂચના આપી છે કામગીરી ગુણોત્તર, પણ એ આપણે નથી શોધવાનો. આપણે ચોખ્ખા નફાનું શોધવાનું છે અને પ્રશ્ન નંબર 7 કરાવું છું જેમાં એવું કહ્યું છે કે 5મા દાખલાની રકમનો ઉપયોગ કરવાનો છે અને તમારે ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધવાનો છે. ધ્યાનથી વાંચો. ચાલો વેચેલ માલની પડતર 3,25,000 છે. એ જે લખાય છે એના પર બાજુમાં ખરું કરતા જવાનું. ચાલો વેચેલ માલની પડતર પછી શું આવે? સ્ટોકમાં ફેરફાર આવે. તો સ્ટોકમાં ફેરફાર કશું દેખાય છે? શરૂનો આખરનો સ્ટોક અહીંયા આમે વેચેલ માલની પડતર હોય ને તો શરૂનો સ્ટોક, આખરનો સ્ટોક, ખરીદીના ખર્ચા કશું ના હોય. કેમ? મેં તમને શીખવાડ્યું એ બધું પ્લસ માઇનસ કરીને તો તમે વેચેલ માલની પડતર લાગો છો, એટલે એવું બધું હશે નહીં. ચાલો પછી કયા ખર્ચા આવે? કર્મચારીના લાભના ખર્ચા આવે ને, પણ અહીંયા એવા બધા હેડિંગ નથી આપ્યા. તો તમે શું કરશો અહીંયા? તો અહીંયા તમે જેમ ક્રમમાં આપ્યા છે અહીંયા એ પ્રમાણે તમે લખતા જાઓ. ચાલો
બિન કામગીરી ખર્ચા, ઘસારો, વહીવટી ખર્ચા અને નાણાકીય ખર્ચા તમને દાખલા અને વેચાણ ખર્ચા આપ્યા છે. તો આપણે જુઓ કામગીરી ખર્ચ છે ને, હવે તમે જૂના એટલે રદ કર્યા વગરનો સિલેબસ જુઓ ને તો એમાં છે ને આવું શીખવાડવામાં આવતું હતું કે અલગથી કામગીરીના ખર્ચા શોધી લેવાના. મેં તમને આગળના સૂત્રમાં બતાવેલું. કયા 3 ખર્ચા પ્લસ કરવાનું કીધેલું મેં કામગીરી માટે? વહીવટી ખર્ચા, વેચાણ ખર્ચા અને બીજા કયા? ઘસારો. ખાલી શું ના આવે? શું ના આવે? નાણાકીય ખર્ચા ના આવે, બરાબર. પણ હવે એ જો પોર્શન જ તમારા સિલેબસમાંથી નીકળી ગયો છે તો હવે આપણે એક કામ કરીએ, આ ડાયરેક્ટ જ લખી દઈએ બધા જ ખર્ચા અહીંયા. ચાલો લખી દો. વેચેલ માલની પડતર નીચે લખો બિન કામગીરીના ખર્ચા. કઈ નહીં, જે ક્રમ આમાં છે એમાં જ લખો. બિન કામગીરીના અન્ય ખર્ચા જે લખાઈ જાય એની બાજુમાં ટીક કરતા જાઓ. ઘસારો તો એ પણ અહીંયા લખવાનો જ છે, 48,000 છે દાખલામાં. વહીવટી ખર્ચા પણ લખીશું. લિસ્ટ આઉટ ઓલ ધી એક્સપેન્સીસ, 75,000. કર વેરાનો દર એનું કામ આપણને છેલ્લા પડશે, 30% આપેલો છે. વ્યાજ અને ડિવિડન્ડની ઉપજમાં લખાઈ ગઈ અહીંયા. હવે કયા ખર્ચા આવશે? વેચાણ ખર્ચા. કેટલા આવે? 52,000. હજુ કયા ખર્ચા દેખાય છે તમને? ખર્ચા શબ્દ દેખાય તે ઉચકીને લખો અહીંયા. નાણાકીય ખર્ચા કેટલા છે? 85,000. ચાલો લખાઈ ગયા બધા જ ખર્ચા તમારામાંથી. શેનો સરવાળો બોલે છે? ખર્ચાનો. ઓકે, તો કુલ ખર્ચા તમારા આવી ગયા 6,20,000. જો આ બેનો ડિફરન્સ લેશો તો 25,000 તમારો શું આવશે? કરવેરા પહેલાનો નફો. લખો અહીંયા કરવેરા પહેલાનો નફો. બહુ સિમ્પલ છે, તમારે બધી ઉપજ લખવાની, એમાંથી બધા ખર્ચા બાદ કરવાના. આ સ્ટેટમેન્ટ આપણે અહીંયા કન્ટિન્યુ કરીએ છીએ. મારી પાસે જગ્યા નથી એટલે તમારે અહીં જ લખવાનું છે, બરાબર. અથવા પોસિબલ તો અહીંયા લખી દો. બાદ કરવેરા. ચાલો કેટલા આપ્યા છે કરવેરા? 30%. કોના 30% ગણવાના તમારે? કોના 30% ગણવાના? 25,000 ના. 25,000 ના 30% ગણો તો 7,500 આવે. તો બેલેન્સ જે મળ્યું એને કહેવાશે કરવેરા પછીનો ચોખ્ખો નફો, બરાબર. એટલે ડિફરન્સ કેટલો આવશે બોલો ચોખ્ખા નફાનો? 17,500. બોલો કેટલું સહેલું છે. પણ મારી એક વાત સાંભળો બેટા, બધા તમે એકલું સૂત્ર મૂકીને કેલ્સી પર પ્લસ માઇનસ કરીને લખશો ને તો પૂરા માર્ક મળશે નહીં. આ વર્કિંગ જે તમને કરતા શીખવાડ્યું, ઇટ ઇઝ પાર્ટ ઓફ યોર આન્સર. જો અમુક દાખલામાં કેવું ગણતરીના માર્ક ન હોય ત્યાં હું તમને કહી જ દઉં છું, પણ અહીંયા ગણતરીના માર્ક હોય એટલે ફરજિયાત ગણતરી તમારે કરવાની છે. ગણતરી થઈ જાય અને નીચે લખો ચોખ્ખા નફાનો ગુણોત્તર. સૂત્ર લખશું આપણે. લખો બધા. કરવેરા પછીનો ચોખ્ખો નફો. શોર્ટ ફોર્મ નહીં લખવાના. ગુણ્યા 100. પરીક્ષામાં એક ગુણોત્તર નફાકારકતાનો પૂછાય. 17,500 છેદમાં ચોખ્ખું વેચાણ. ચોખ્ખું વેચાણ કયું લેવાનું બોલો? આ કે આ કયું લઈશો? 6 લાખ. 6 લાખ, બરાબર. વેચાણ કે એટલે વેચાણ જ લેવાનું. 100% શોધશો તો કેટલા આવશે? 2.92. ઓકે, 2.92%. આ તમારો શું આવી ગયો જવાબ? બોલો આવડી ગયું બધાને? ઈઝી છે ને ચેપ્ટર? તો આ થઈ ગયો તમારો ચોખ્ખા નફાનો ગુણોત્તર. હવે છઠ્ઠો દાખલો તમે થોડોક જાતે પ્રયત્ન કરી શકો, આપણે સાથે જ ગણવાનો છે. પણ છઠ્ઠા દાખલામાં તમને જો કન્ફ્યુઝન થતું હોય તો
ઉપરની સૂચના ચોપડીમાં જે છે તે પેન્સિલથી છેકી નાખો અને ત્યાં લખી દો ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધો. તમે સૂચનાનું અર્થઘટન કરો બરાબર. એવી જ રીતે છઠ્ઠા દાખલાની સૂચના આખી પેન્સિલથી લાઈન દોરી દો આ રીતે ઉપર અને નીચે લખી દો કે ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધવાનો છે તમારે આ વિગત પરથી, એટલે કન્ફ્યુઝન ના થાય. ચાલો જઈએ આગળ. દાખલા નંબર 7 ને માં જ પ્રશ્ન નંબર 6 ની રકમને આધારે ગણવાનો છે. હેડિંગ આપો. લખાઈ ગયું પેલું બધાનું કે બાકી રહી ગયું? પ્રશ્ન નંબર 6 ના આધારે. ચાલો આપણે એકવાર વિગત વાંચી લઈએ બધી. વેચાણ, કાચા માલની પડતર, વેચાણના ખર્ચા, અકસ્માતથી નુકસાન, ઘસારા સહિત કારખાનાના ખર્ચા, મજૂરી, વહીવટી ખર્ચા, લોનનું વ્યાજ, રોકાણનું ડિવિડન્ડ અને શું આપ્યું છે તમને? કરવેરા પછીનો ચોખ્ખો નફો. અહીંયા પણ તમારે શું કરવાનું? તો તમારે અહીંયા બધી ઉપજમાંથી બધા ખર્ચા શું કરવાના? માઇનસ કરવાના. બરાબર. હવે પેલો દાખલો મેં તમને જે આગળ શીખવાડ્યો એના કરતા આમાં થોડોક હું ચેન્જ કરીને શીખવાડું છું. એકચ્યુઅલી આ વખતે આ લોકોએ જો કામગીરીની પડતર વાળો કોન્સેપ્ટ જ કાઢી નાખ્યો હોય તો તમે ડાયરેક્ટ ગણશો ને તો પણ ચાલશે. બરાબર. છતાં હું તમને આ દાખલામાં થોડુંક હાયર લેવલ પર લઈ જઈને કરાવું છું. પછી તમે ડાયરેક્ટ કરશો તો પણ ચાલશે. ચાલો પહેલા થોડીક અહીંયા આપણે ગણતરી કરી લઈએ. શેની ગણતરી કરવાની છે? તો તમને અહીંયા વપરાયેલા કાચા માલની પડતર આપી છે. તો વપરાયેલા પહેલા સમજી લેજો. કાચા માલની જે પડતર હોય એમાં આપણે પ્રત્યક્ષ ખર્ચા ઉમેરીએ. પ્રત્યક્ષ ખર્ચો કયો આપ્યો છે? મને શોધીને કહો. પ્રત્યક્ષ ખર્ચ એટલે કયો ખર્ચો? વેપાર ખાતામાં આવે તેવો ખર્ચો. કયો છે અહીંયા? બોલો. આ છઠ્ઠા દાખલામાં વેપાર ખાતામાં આવે એવો કયો ખર્ચો દેખાય છે તમને અહીંયા? મજૂરી. મજૂરી. ગુડ. મજૂરી. બરાબર. તો વપરાયેલ કાચા માલની પડતરમાં તમે મજૂરી ઉમેરો ને એટલે તમને શું મળે? વેચેલ માલની પડતર. જે યુનિટ ઉત્પાદન કાર્યમાં જોડાયેલું હોય ને એ લોકોએ પહેલા કાચો માલ વાપરે અને એના પણ મજૂરીનો ખર્ચો થાય અને એના આધારે તમને કાચા માલની પડતર પરથી વેચેલ માલની પડતર મળે. તો આપણે આ શીખીએ છે. ચાલો કરો, લખો મારી સાથે. વેચેલ માલની પડતર બરાબર વપરાયેલા કાચા માલની પડતર, જે તમને દાખલામાં 25 લાખ રૂપિયા આપેલી છે, વત્તા શું લેશો તમે? મજૂરી. કેટલી આપી છે? 2 લાખ. તો આ રીતે તમને વેચેલ માલની પડતર કેટલી મળી ગઈ? 27 લાખ મળી ગઈ. ખ્યાલ આવે બધાને? ચાલો હવે બીજું જે ટાઇટલ આપણે શોધતા શીખીશું તે અહીંયા તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય એટલે અહીંયા સમજાવું છું. બીજું આપણે કામગીરીના ખર્ચા શોધીશું. તો મેં તમને આગળ શીખવાડ્યું આની આગળના લેક્ચરમાં કે વહીવટી અથવા ઓફિસ ખર્ચા, એમાં વિતરણ ખર્ચા તમે ઉમેરો. બરાબર. અહીંયા એનું નામ વેચાણ ખર્ચા આપ્યું છે એટલે વેચાણ ખર્ચા લખ્યું. અને ઘસારો તમે એની અંદર ઉમેરો તો એ બધું તમારું શું બનાવે છે? કામગીરીના ખર્ચા. ચાલો લખો બીજું. કામગીરીના ખર્ચા બરાબર વહીવટી ખર્ચા. જે દાખલામાં તમને કેટલા આપ્યા છે? જો વહીવટી ખર્ચા 1,75,000. વેચાણ ખર્ચા શોધી કાઢો દાખલામાંથી 75,000. ઘસારા સહિત કારખાનાના ખર્ચા એવો શબ્દ વાપર્યો છે એ લોકોએ. બરાબર. ઘસારા સહિત કારખાનાના ખર્ચા. તો આપણે અહીંયા આખું લખી દઈએ ટાઇટલ. તો હવે તમે આ 3 રકમનો સરવાળો કરશો
75 વત્તા 75 એટલે 3 લાખ. 250 3 લાખ આવે બરાબર. આ તમને શું મળી ગયા? કામગીરીના ખર્ચા મળી ગયા 3 લાખ. આટલું ક્લિયર બધાને? તો આ તમે યાદ રાખજો બરાબર. વેચેલ માલની પડતર અને કામગીરીના ખર્ચા લખાઈ ગયું છે. તો નેક્સ્ટ પેજ પર જવું. ચાલો હવે તમારે શું બતાવવાનું છે? ચોખ્ખા નફાની ગણતરી દર્શાવતું પત્રક. આ દાખલા 4 માર્કની અંદર પૂછાતા હોય છે. જો આ મોટો દાખલો પૂછાય ને ચોખ્ખા નફાનો તો એક જ પૂછાય, આટલો મોટો. અને નાના નાના પૂછાય તો બે પૂછે, એક ચોખ્ખા નફાનું પૂછે, બીજો કોઈ તરલતાનો ગુણોત્તર પૂછી લે, એવી રીતે પૂછાય. ચાલો હવે હમણાં આપણે બનાવ્યું હતું ને એવું જ ફોર્મેટ બનાવવાનું છે બરાબર. ચાલો બનાવી દો. પહેલા કુલ ઉપજ, એમાંથી કુલ ખર્ચા શું કરશો તમે? માઇનસ વિગત, રકમ અને રકમ. ચાલો સૌથી પહેલા શું લેવાનું? વેચાણ માઇનસ વેચાણ પરત. શોધી કાઢો દાખલામાં વેચાણ પરત છે? નથી. તો વેચાણ તમને જે દાખલામાં આપેલું છે, કેટલું આપ્યું છે દાખલામાં? જુઓ અહીંયા 39 લાખ આપ્યું છે. તો વેચાણ જે છે અહીંયા લખશો તમે 39 લાખ. ચલો દાખલામાં કોઈ ઉપજ જે લખાઈ જાય એના પર આમ ખરું કરી દેવાનું, એટલે પાછું એ જોવું નહીં પડે. ચાલો કોઈ ઉપજ છે દાખલામાં? વપરાયેલ પડતર, વેચાણ ખર્ચા, નુકસાન, ઘસારો, મજૂરી, વહીવટી ખર્ચા, લોનનું વ્યાજ. લોનનું વ્યાજ તો રોકાણ ચૂકવેલું ઉપર હોય. મળેલ હા બરાબર, લખો અહીંયા રોકાણો ઉપર મળેલ ડિવિડન્ડ. ₹1,00,000. તો આ રીતે તમે જો કુલ ઉપજ શોધશો તો તમને મળી જશે 40 લાખ, જેને તમે કુલ ઉપજ અથવા કુલ આવક કહી શકશો. ચાલો એમાંથી શું બાદ કરવાનું? તો એમાંથી બાદ કરવાના છે આપણે, શું બાદ કરવાના? ખર્ચા. ખર્ચાઓ. બરાબર. હવે ખર્ચાઓની અંદર જુઓ, આપણે જે શોધ્યા છે તે અહીં લઈ લેવાના. પહેલું ડાયરેક્ટ, એટલે બધું બોલ આમાં એવું હોય ને, કંપનીનો પાકો સરવૈયો હોય ને, એમાં એ લોકો બધા બહુ પેટા શીર્ષક ન લખવાનું હોય, ડાયરેક્ટ મેઇન શીર્ષક લખવાના હોય. તો વેચેલ માલની પડતર, જેમાં તમે શું પ્લસ કર્યું હતું હમણાં? કાચા માલની પડતર વત્તા મજૂરી, એમ કરીને તમે કેટલા શોધ્યા હતા? બોલો, મને લખાવો. કેટલા શોધ્યા છે આપણા? 27 લાખ બરાબર. તો એ 27 લાખ જે છે એ તમારે અહીં લખી દેવાના, વેચેલ માલની પડતર. ચાલો પછી આપણે શું શોધ્યું બીજું જાતે? કામગીરી ખર્ચા. ચાલો તો એમાં તમે કયા કયા ખર્ચા લઈ લીધા? વહીવટી, તો એ બધાને બાજુમાં ખરું કરતા જાવ કે અમે લઈ લીધા વહીવટી ખર્ચા, વેચાણ અને ઘસારો. એનો સરવાળો તમને મળ્યો કેટલો? 3 લાખ મળ્યો છે. આપણે શોધેલું છે 3 લાખ. ચાલો હવે શું રહી ગયું તે શોધી કાઢો. અન્ય ખર્ચા. શું રહી ગયું? અન્ય ખર્ચા કયા રહ્યા? અન્ય ખર્ચામાં જો મારી વાત સાંભળો. ચાલો મારી જોડે ટીક કરો. વેચાણ આવી ગયું, વપરાયેલ માલની પડતર આવી ગઈ, વેચાણ ખર્ચામાં આવી ગયા. અકસ્માતથી નુકસાન રહી ગયું છે ને, તો આ બધું આને છે ને અકસ્માતથી નુકસાન થાય ને એને અસામાન્ય નુકસાન કહેવાય. અને અસામાન્ય નુકસાન એટલે આને તમે બિન કામગીરીનો ખર્ચો કહી શકો. ધંધાની મુખ્ય પ્રવૃત્તિ માટે ખર્ચા થાય ને એને કામગીરીના ખર્ચા કહેવાય. પણ અકસ્માતથી નુકસાન તો એ ધંધાની રેગ્યુલર એક્ટિવિટી નથી બરાબર, એટલે એ બિન કામગીરીનો ખર્ચ કહેવાય. પણ અહીંયા તમારે લખવાનો તો ખરો, બધું અહીંયા બધા જ ખર્ચા લખવાના. તો અકસ્માતથી થયેલ નુકસાન, એક મિનિટ, કેટલા રૂપિયા છે? 40,000. ચાલો હવે આગળ ખરું કરો. ઘસારા સહિત કારખાનાના ખર્ચા તો લેવાઈ ગયા કામગીરીના ખર્ચામાં. પછી મજૂરી,
મજૂરી લઈ લીધી તમે, વહીવટી ખર્ચા લેવાઈ ગયા, હજુ શું રહી ગયું તું બોલો? શું રહી ગયું છે બોલો? લોનનું વ્યાજ રહી ગયું છે ને? લોનનું વ્યાજ કયો ખર્ચો કહેવાય? નાણાકીય. કામગીરી ગુણોત્તરમાં ના આવે, ચોખ્ખા નફાના ગુણોત્તરના બધા જ ખર્ચા બાદ કરવાના. બરાબર? લોનનું વ્યાજ આવી ગયું તમારું 60,000. ચાલો, રોકાણનો ડિવિડન્ડ આવી ગયું, અહીંયા આવી ગયું બધું. સમજાયું બધાને? હા, ઓકે. ઇન કેસ તમને આ પેલું આગળનું વર્કિંગ કરવામાં ભૂલ પડે કે ન સમજ પડે તો તમારે ડાયરેક્ટ બધા ખર્ચા આ જગ્યાએ લખી દેવાના અને સરવાળો કરો તો પણ ચાલે. આ વધારે પરફેક્ટ શીખવાડ્યું મેં તમને. બરાબર? પણ આ ગણતરી છે એટલે એમાં થોડી બાંધછોડ ચાલશે. ચાલો, 27 + 3 એટલે 30 લાખ, 30 વત્તા 1 31 લાખ, એટલે આ 31 સરવાળો લાખ. તમને કુલ વેરી ગુડ 31 લાખ મળી ગયો. લખો અહીંયા 31 લાખ. 31 માં ને માઇનસ કરશો 40 માંથી તો ડિફરન્સ તમને મળ્યો 9 લાખ. ચાલો, અને શું કહેશો તમે? કરવેરા પહેલાનો નફો માઇનસ કરવેરા. ચાલો, કેટલા કરવેરા ગણવાના? કેટલા આપ્યા છે જુઓ દાખલા? 30%. કોના 30%? 9 લાખના. તો 9 તરી 27 એટલે 2,70,000. બરાબર? હવે જે છેલ્લો જવાબ આવે એનું આપણને અહીંયા કામ છે કરવેરા પછીનો ચોખ્ખો નફો. તો 9 લાખમાંથી 2,70,000 જાય તો બેલેન્સ કેટલું વધે છે? 6,30,000. બરાબર? ચાલો, હવે સૂત્ર મૂકીને શોધી કાઢો. બાજુમાં આવડશે હવે જાતે? કરી નાખો બધા. બધાનું થઈ ગયું સ્ટેટમેન્ટ? ચાલો, લખો આગળ. નેક્સ્ટ, ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર કરવેરા પછીનો ચોખ્ખો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ને બદલે તમે એકલું વેચાણ લખો તો એ ચાર્જ કરવાની. ચાલો, કરવેરા પછી નફો કેટલો મળ્યો આપણને? 6,30,000. બરાબર? એમાંથી છેદમાં શું મૂકવાનું? વેચાણ. ધ્યાન રાખવાનું આપણને વેચાણનું કામ છે અહીંયા 39 લાખ ગુણ્યા 100. Now find out the answer. 16.15%. વેરી ગુડ, 16.15%. તો અહીંયા તમારું આ જે ચોખ્ખા નફાનો ગુણોત્તર છે એના બંને દાખલા શું થઈ ગયા? પૂર્ણ. એટલે નફાકારકતાના ગુણોત્તરો જે છે તે આપણે કમ્પ્લીટ કર્યા. 2 જ ગુણોત્તર છે, કાચા નફાનો, ચોખ્ખા નફાનો. બરાબર? અને પછીના લેક્ચરમાં આપણે હવે તરલતાના ગુણોત્તર શીખીશું. ઓકે, ચાલો, કોઈને કંઈ પૂછવું છે આની અંદર? કોઈને કંઈ પૂછવું છે? સમજ પડી બધાને? તો તમે આ રીતના જે દાખલા ઉદાહરણમાં છે તે તમારે પ્રેક્ટિસ કરવાના છે. બરાબર? તો અહીંયા લેક્ચર પૂર્ણ કરીએ છીએ. કોઈને કંઈ પૂછવું છે? બંને ગુણોત્તરના સૂત્ર જે તે નફો છેદમાં શું આવે? ચોખ્ખું વેચાણ ગુણ્યા શું કરવાનું? હંમેશા ટકામાં જ્યારે પણ ગુણોત્તર આવે તો હંમેશા 100 વડે ગુણવા પડ્યા. યાદ રાખવાનું, ટકામાં દર્શાવો ત્યારે. બરાબર? અને નફાકારકતાના ગુણોત્તરમાં હંમેશા છેદમાં ચોખ્ખું વેચાણ આવે. તો આ તો કેટલું સહેલું થઈ ગયું. ચોખ્ખા નફાનો ગુણોત્તર એટલે સિમ્પલ, કુલ ઉપજમાંથી કુલ ખર્ચા માઇનસ કરી નાખવાના એટલે તમને ચોખ્ખો નફો મળી જાય. ટેક્સ બાદ કરવાનો એટલે શું મળી જાય? કરવેરા પછીનો નફો. ઓકે, તો અહીંયા આપણે લેક્ચર એન્ડ કરીએ છીએ. થેન્ક યુ.